તમને છોડાવવા તમારો નકલી દીકરો આવશે અને તમને એની લાશ મળશે અને મને સરકાર તરફથી 5 લાખનું ઇનામ મળશે. 5 લાખ. તમારો કરજો માફ. जगत सिंह, ये जगत सिंह, ये जगला, હું આવી ગયો છું. મને ખાતરી હતી કે તું જરૂર પાછો આવીશ, કારણ કે તને મારા હાથથી મારવાનું છે. તું મરશે તો જ પોલીસ મને 5 લાખ રૂપિયા ઇનામ આપશે. તો જ તારા મા બાપનો કરજો વસૂલ થશે. અરે કોની માએ સવા શેર સૂટ ખાધી છે કે મારો વાળ પણ વાંકો કરી શકે? હે? આ તો નરેશ કનોડિયાનો ડાયલોગ થઈ ગયો નહીં? ચૂપ! તું મરશે તો જ મને પોલીસનું 5 લાખ રૂપિયાનું ઇનામ મળશે. તો જ તારા મા બાપનું ખર્ચો વસૂલ થશે. એ જગા પણ એ પહેલા પોલીસ તને મારી નાખે તો? અરે પોલીસ તો મને શાબાશી દઈને છોડી દીધો. પોલીસનું એક જ મિશન છે, તને મારવાનું, નકલી અજયની. મારું પણ એક મિશન છે, તને ખતમ કરવાનું. હવે તો તને એમએલએ પણ નહીં બચાવે. આ પોલીસ માટે બયાન આપ્યું છે ને. આ ગલતી નહીં કરીશ. લે આવે એના મા બાપને, એ પણ એમની નજરોથી જોઈ લે એમના દીકરાઓને મરતા. જગા ના, આ ગલતી નહીં કરવાની. હજુ સુધી તારા મા બાપ મારા કબજામાં છે. જગત સિંહ!
બાપ તો જીવતા રહેશે પણ તું જીવતો નહીં રહી જગા. આજ હાથથી તું ગામની બેન દીકરીઓની ઇજ્જત લૂંટે છે હરામખોર. અજય, અજયભાઈ, મારી બેન આજ દોડા ચાને અટકાવી હતી. તારા જેવા વ્યાજખોર ગુંડાઓ અને ભ્રષ્ટ રાજકારણીઓની સાંઠગાંઠના કારણે ગરીબ ખેડૂતો આપઘાત કરે છે અને અનેક બેન દીકરીઓ બરબાદ થાય છે. પણ એ જગત સિંહ તારા જેવા ગુંડાઓની દાદાગીરીનો એક જ અંત છે. અજય, આવીશું. અસલી ગુનેગાર હજી બાકી છે. આ જગતસિંહ ફોન કેમ નથી ઉપાડતો? હવે ક્યારેય ફોન નહીં ઉપાડે, હા, એટલે એટલે કે મારા નજરની સામે જ આણેને ખતમ કરી નાખ્યો છે. સંજય, જોયું શું કહે છે? આ વોન્ટેડને એરેસ્ટ કર. ડીએસપી, હું શું કહી રહ્યો છું? આ વોન્ટેડને એરેસ્ટ કર. ધીસ ઇઝ માય ઓર્ડર. અસલી ગુનેગારને તો એરેસ્ટ કરવાનો જ છે, કારણ કે જગતસિંહે તો બયાન આપી દીધું હતું કે અજયને મારવા માટે કોણે ફોન કર્યો હતો. અને જે દિવસે અજયની લાશ પોલીસને મળી હતી ત્યારે જ પોલીસે એક ચાલ ચાલી હતી. આવો ઇન્સ્પેક્ટર વિજય. હવે તમારે અજય બનીને વિજાપુર જવાનું છે અને જગતસિંહ અને એમએલએ રુદ્ર પ્રતાપનો ખાત્મો કરવાનો છે. તમને જોઈતી તમામ વિગતો ત્યાં મળી જશે. જય હિન્દ સર. જય હિન્દ. ગુડ લક. યુ આર રાઈટ. આ અજય નહીં, વિજય છે. હી ઇઝ અ અંડરકવર એજન્ટ. સોરી. નાવ યુ આર અંડર અરેસ્ટ. ના લાયક, મારો જ ભાઈ થઈને મારી જ લંકામાં આગ લગાવે છે. રાવણના ઘરમાં જ વિભીષણ પેદા થાય છે એમએલએ સાહેબ. એ દિવસો ગયા જ્યારે રાજકારણીઓના ઈશારે પોલીસ નાચતી હતી. પોલીસ માટે એની ફરજ જ મહાન છે. ઇન્સ્પેક્ટર, યસ સર. ડુ યોર ડ્યુટી. બેટા, છી,
તમને પપ્પા કહેતા પણ મને શરમ આવે છે, દુઃખ થાય છે કે હું તમારી દીકરી છું. લઈ જા. અજય, અજય, હું અજય નથી, વિજય છું. મારા હૃદયમાં તું અજયની છબી વસેલી છે. તારામાં હું અજયને જોઉં છું. માટે તું અજય હોય કે વિજય, બટ આઈ સ્ટીલ લવ યોર લોટ. અજય.